નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના તમામ પરિવાર વતી નૂતન વર્ષાભિનંદન. નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓની સાથે આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરવાની છે. જ્યારે જ્યારે નવું વર્ષ આવતું હોય છે તો ત્યારે નવા વર્ષની સાથે નવા રિઝોલ્યુશન જોવા મળતા હોય છે કે આ વખતે આ વર્ષમાં અમારે આવું કંઈક કરવું છે, અમે નવી રીતે અત્યારે તો અમારી પોતાની જીવનશૈલી બદલીશું, રોકાણ કરીશું, પછી અમે અમારી જે જીવનશૈલીની સાથે સાથે આગામી ભવિષ્યમાં કેવી રીતે આગળ વધવું છે તેને લઈને પ્લાનિંગ્સ પણ કરીશું. તેવી બધી વાત જોવા મળતી હોય છે. પણ આ તમામ બાબતોમાં અત્યારે તો રોકાણ એ સૌથી મહત્વનો મુદ્દો જોવા મળતો હોય છે અને તેમાં પણ અત્યારના સમયમાં ગોલ્ડમાં રોકાણ કેવી રીતે કરવું, ક્યાં કરવું એ ક્યાંય કોઈને અત્યારે તો આઈડિયા જોવા મળતો નથી. શેર માર્કેટની માર્કેટ એક બધા અત્યારે ખૂબ જ વધી રહી છે. સારામાં સારા અત્યારે ક્યાંક પ્રોફિટ પણ જોવા મળતો હોય છે, પણ લોકોને એવું છે કે ના 2 દિવસમાં પૈસા ડબલ થાય ને અમારી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, પણ એ પણ ક્યાંક અત્યારે જોવા મળતું નથી. તો એમાં પણ સાવચેતીની સાથે ક્યાં રોકાણ કરવું એ સૌથી મહત્વની અત્યારે તો જાણકારી મેળવવી બહુ જરૂરી છે. સાથે સાથે રિયલ એસ્ટેટ સેક્ટર એ અત્યારના સમયમાં સૌથી મહત્વનું છે અને તેમાં પણ રિયલ એસ્ટેટમાં પણ ક્યાં કેવી રીતે રોકાણ કરવું, કઈ જગ્યાએ રોકાણ કરવું, જમીનમાં કરવું, ફ્લેટમાં કરવું, દુકાનમાં કરવું કે કેવી રીતે અત્યારે તો રોકાણ કરવું તેને લઈને પણ સવાલ ઘણા બધા જોવા મળતા હોય છે. ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને મારે ચર્ચા વિચારણા કરવી છે અને તમામ એક્સપર્ટની સાથે આ જ મુદ્દાને લઈને મારે આજે ચર્ચા વિચારણા કરવાની છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે હરેશભાઈ મોતિયાની કે જેઓ શેર માર્કેટ એક્સપર્ટ છે. સાથે સાથે સંજયભાઈ કોઠારી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રિયલ એસ્ટેટના એડવાઇઝર છે. સાથે સાથે મિહિરભાઈ પંડ્યા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ઝારા જ્વેલર્સના ઓનર છે અને સાથે સાથે ગોલ્ડમાં ક્યાં અને કેવી રીતે રોકાણ કરવું આપને તેને લઈને પણ વિગતો આપશે. આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. હરેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. હરેશભાઈ, જ્યારે આપણે નવા વર્ષની વાત કરતા હોઈએ છીએ તો ત્યારે યુવાઓ સૌથી વધારે એમ જ વિચારતા હોય છે કે આ વખતે રોકાણ કરવું છે, મારે શેર માર્કેટથી શરૂઆત કરવી છે. શેર માર્કેટમાં શું અત્યારે તો કેવી પરિસ્થિતિ હશે, શું હશે, જો હું નાના શેરમાં રોકાણ કરું, મોટા શેરમાં કરું, કેવી રીતે કરું, કેટલા રૂપિયા અત્યારે તો ઇન્વેસ્ટ કરું, એ ક્યાંક અત્યારે સમજણ હોતી નથી. તેવી પણ બાબત જોવા મળતી હોય છે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા કે શેર માર્કેટમાં એક બાજુ જે રીતે એમ કહેવાય ને કે વોલેટિલિટી તો જોવા મળતી હોય છે, ક્યાંક ઉતાર ચઢાવ તો જોવા મળતા હોય છે અને સાથે સાથે રોકાણકારોએ શરૂઆતમાં કેવી રીતે ખાસ ધ્યાન રાખવું એ બહુ જરૂરી છે. જો શેર બજાર એક એવો બજાર છે કે જ્યાં ઘણા બધાને એમ થાય છે કે ના આ તો એક કમાવાની જગ્યા છે, પણ સેબી પ્રમાણે સેબીનો જે આઉટકમ આવ્યું છે એમાં જ ક્લિયર એમને લખ્યું છે કે 95% વ્યક્તિ તો આમાં નુકસાન જ કરતા હોય છે. કારણ એ જ છે કે દેખાદેખીમાં બધા ખરીદી કરતા હોય છે, ખરીદી કરે છે તો અર્ધ વચ્ચે ગાડીમાંથી ઉતરી જાય છે અને then again they come and reinvest. કંપનીઓ ચેન્જ કરતા હોય છે કાં તો પછી એક જ કંપનીઓમાં બસ રેગ્યુલરલી એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ ને બધું ચાલતું હોય છે. જે કહીએ ને જીદ આવતી હોય છે. એટલે અમુક આ બધી ડિસિપ્લિન વગરનું જે ઇન્વેસ્ટમેન્ટ હોય કોઈ પણ જગ્યામાં એ કાયમ નુકસાનકારક જ હોય છે. અને શેર બજારમાં કેવું છે કે ઇન્ટ્રાડે તો ચલો સમજાય, ઇન્ટ્રાડે તો બી એમ કહીએ કે 5-6 કલાકનો ટાઈમ હોય છે. ઇન્ટ્રાડેમાં બી 10 મિનિટ 15 મિનિટ અને પછી લાંબા સમય માટે એ લોકો ઇન્વેસ્ટર થઈ જતા હોય છે. સી એવરી ફિલ્ડ આપણે જે વાત કરી છે અને આજે જે મહાન વ્યક્તિઓ આપણા સાથે બધા જોડાયેલા છે અલગ અલગ ફિલ્ડના, તો રિયલિટી સેક્ટર રાઈટ. તો રિયલિટી સેક્ટરમાં સીધી વસ્તુ છે કે તમે જો ઇન્વેસ્ટ કરો તો ઇટ હેઝ ટુ બી ફોર 20 years એટલીસ્ટ. 10, 20, 25 વર્ષ માટે જો તમે રોકાણ કરો તો તમને ફાયદો દેખાય છે. જ્વેલરી સેક્ટરમાં જ્યાં ગોલ્ડ અને સિલ્વરની વાત કરીએ છીએ તો ત્યાં બી એટલીસ્ટ તમને 3-5 વર્ષ, બાકી ઇન્ફ્લેશન રેટ તો તમને મળતો જ હોય છે. ત્યાં બી આપણે અમુક ટાઈમે તમને અહીંયા આપણા ચેનલ થકી જે સવારનો પ્રોગ્રામ છે કે અવારનવાર આપણે ટોક શો કરતા હોઈએ છીએ ત્યારે બી મેં સિલ્વર ને ગોલ્ડ માટે મેં બહુ કીધેલું છે કે ખરીદો. અને હમણાં રિસેન્ટલી જયારે 170 MCX ઉપર આવી ગઈ ત્યારે મેં કીધું બ્રેક મારો, આ લેવલ નથી ખરીદવાનો. આ લેવલ ઉપર હું એમ નથી કહેતો કે તમે વેચો, હા પ્રોફિટ મળે છે, સફિશિયન્ટ પ્રોફિટ છે, યુ આર હેપી વિથ ધ પ્રોફિટ, યુ કેન ટેક યોર ઓન ડિસિઝન, બટ આ લેવલ ઉપર ખરીદી ના થાય. અને આજે તમે જો તો 1.48-1.50 સુધી MCX માં આપણને ભાવ જોવા મળે છે. સ્ટોક માર્કેટમાં એવું છે કે તમને ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોવા મળે છે, ઘણા બધા સેક્ટર્સ તમને જોવા મળે છે. તે સેક્ટર પ્રમાણે તમારે કામ કરવાનું છે. ગઈ દિવાળીએ જે સંવત 2081 ત્યારે મેં વાત કરી હતી કે મેટલ સેક્ટર,
મેટલ સેક્ટરમાં તમે ઇન્વેસ્ટ કરો અને મેટલ સેક્ટરમાં બી જરૂર નથી મેટલ સેક્ટર એટલે ઓલ મેટલ સેક્ટર રાઈટ, પણ મેટલ સેક્ટરમાં તમે ઇન્વેસ્ટ કરશો તમને મળશે, અને ખાસ કરીને યેલો મેટલ. તો યેલો મેટલમાં તમે જોઈ લો તો ગોલ્ડ આવે, કોપર આવે, રાઈટ, ચાંદી વ્હાઇટ મેટલમાં આવી ગઈ. તમે જો તો મેટલ સેક્ટર આ વર્ષે તમને એક સરસ મજાનું રિટર્ન આપ્યું છે, અને એ બધી વસ્તુ તમારા સ્ટોકમાં બી છે, સ્ટોક માર્કેટમાં બી છે. જરૂર નથી તમારે એના માટે કોમોડિટી માર્કેટમાં જવું પડે, સ્ટોક માર્કેટમાં બી તમને લાભ મળે છે. તો તમારે સ્ટોક્સ શોધવા પડે, તમારે જોવું પડે કે માર્કેટમાં શું છે, અત્યારે વેલ્યુએશન શું છે, માર્કેટમાં એક ફ્રેન્ઝી ગાંડો ક્રેઝ ક્યાં છે, તો ત્યાંથી તો તમારે દૂર જ રહેવાનું છે. જ્યાં ફિયર ફેક્ટર વધારે હોય અને એના બુક્સ સ્ટ્રોંગ હોય, જી that's the right place where you have to go and invest. તો બિલકુલ. એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને એવા સેક્ટર્સ તમારે કેચ કરવાના છે. અને પ્લસ તમારે જોવાનું છે કે જે રનિંગ કયું છે. ફોર એક્ઝામ્પલ હું વાત કરું તો રિયલિટી સેક્ટર, એક એક્ઝામ્પલ લઉં છું, આઈ એમ નોટ ગિવિંગ અ ટિપ, કે રિયલિટી સેક્ટર તમે જો રિયલિટી સેક્ટર એટલું બધું વધી ગયું છે, એટલું બધું આમ એક્સપાન્ડ થઈ રહ્યું છે, તો તમારે રિયલિટી સેક્ટરમાં કહું તો જરૂર નથી તમે ડીએલએફમાં જઈને ઇન્વેસ્ટ કરો, ના. મકાન તો તૈયાર થઈ ગયા છે, હવે વેચાતા નથી, પણ જરૂર તમે એ જુઓ તો એના સાથે કનેક્ટેડ કઈ કઈ વસ્તુ છે, એસેસરીઝ જે આપણે કહીએ ને, એસેસરીઝ શોધો. દાખલા તરીકે કલર પેઇન્ટ્સ, કલર તો કરાવવું પડે વોશરૂમમાં, તમારે વોશરૂમમાં સિરામિક્સ, સીરા કંપની, તમને એ જરૂર પડશે. જેમ જેમ ઘર વધારે વેચાશે તો તમને એસી જોશે, એસી ફ્રીજ ના જોઈએ તો જો તમારો લો લિવિંગ હાઉસ હોય તો તમારે એર કુલર, પંખા, તો આવા બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં તમારે જઈને ઇન્વેસ્ટ હાલના તબક્કે આવા બધા સેક્ટર્સમાં તમને કંઈક મજા જોવા મળે. જી બિલકુલ બિલકુલ. મિહિરભાઈ, જ્યારે ગોલ્ડની વાત કરતા આવીએ અત્યારના સમયમાં એમસીએક્સની વાત કરી હરેશભાઈએ કે અત્યારે હાલ એમસીએક્સ અપ એન્ડ ડાઉન થોડો ઘણો તો હમણાં થયો, પણ મિહિરભાઈ એમ કહેવાય ને કે લગ્ન પ્રસંગ હોય, શુભ પ્રસંગ હોય, ફેસ્ટિવલ્સ પણ અત્યારે હાલ તો હોય, ત્યારે સૌથી વધારે લોકો એમ કહેતા હોય છે કે ગોલ્ડમાં અત્યારે હાલ તો અમે ઇન્વેસ્ટ કરીએ તો અમારા માટે બહુ સારું એવું છે. અને જ્યારે હું અત્યારે હાલની વાત કરું તો અત્યારે હાલના સમયમાં કિંમતમાં તો જે વધઘટ તો અત્યારે હાલ જોવા મળી રહી, પરંતુ સોનામાં કેટલું જે લગ્ન સિઝનમાં અને સાથે સાથે આ દીપાવલી જેવો પણ કોઈ પર્વ હોય તેમાં કેટલું અને ક્યારે યોગ્ય રોકાણ કરવું, તેને લઈને આપ શું કહેશો? નિર્માણ ન્યૂઝના સર્વ દર્શકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ અને પ્રણામ. આપની વાત બહુ જ સરસ છે. અને ગોલ્ડનું ઇન્વેસ્ટમેન્ટ 3 પ્રકારે હોય છે. વન ઇઝ ફિઝિકલ ગોલ્ડ, કે જે તમે ડાયરેક્ટ ખરીદો છો અને તમારી પાસે જે ગોલ્ડ આવી જાય છે. વન ઇઝ ડિજિટલ ગોલ્ડ, અને વન ઇઝ ગોલ્ડ ETF, એક્સચેન્જ ટ્રેડ ફંડમાં જે ગોલ્ડ આવે છે. સો દેર 3 ડિફરન્ટ પાર્ટ છે, અને એ પ્રમાણે એનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે કમ્પેર ટુ અધર. ફોર એક્ઝામ્પલ, આપણે એવું લઈએ કે ઇન રિયલ એસ્ટેટ, તો રિયલ એસ્ટેટમાં હું માનું છું ત્યાં સુધી ગુજરાતનું માર્કેટ અલગ છે. ઇન ઇક્વિટી, કારણ કે ગુજરાતના માર્કેટમાં એવું છે કે ભાઈ એક સોસાયટીમાં એક ફ્લેટ વેચાયો હોય અને એ ફોર એક્ઝામ્પલ 1 CRમાં 1 કરોડમાં ગયો હોય, તો નો વન કેન સેલ ઇન 98 ઓર 95. એ વેઇટ કરશે 6 મહિના, બટ હી વિલ ટેક 1.5 ઓર 1 લાખ 1 કરોડ 5 લાખ રૂપિયા એ લેશે, then he will be satisfied. So this is real estate market, અને એ અલગ છે. હું આપણું ગોલ્ડની ખાસ વાત કરીશ, તમે મને ગોલ્ડનો પ્રશ્ન પૂછ્યો છે એટલે. તો ફિઝિકલ ગોલ્ડ એ એકચ્યુઅલ તમે જઈને કોઈ જ્વેલરી શોપમાંથી, અમારા કોઈ શોરૂમમાંથી તમે પરચેસ કરો, દેટ ઇઝ ફિઝિકલ ગોલ્ડ. એમાં 2 વસ્તુ છે. એક તો તમે કોઈ જ્વેલરી ખરીદો છો. ઇન્વેસ્ટમેન્ટના પાર્ટની વાત કરીએ તો તમે કોઈ જ્વેલરી ખરીદો છો તો એક આપણી સાંસ્કૃતિક રીતે આપણી ભાવનાઓ, આપણા ઇમોશન્સ એમાં જોડાયેલા છે. એમાં 2 વાત છે કે તમે જ્યારે કોઈ જ્વેલરી ખરીદો છો તો તમારો 3% GST જાય છે. હું શોર્ટમાં વાત કરીશ પણ થોડી ડિસ્ક્રિપ્શન સાથે કરીશ. 3% GST જાય છે. પછી તમારો મેકિંગ ચાર્જ જાય છે. તમે 1 લાખ રૂપિયાની જ્વેલરી ખરીદો તો એમાં 3,000 રૂપિયા તમારા GST ના ડિડક્ટ થાય છે. અને
7 થી 10,000 રૂપિયા તમારા મેકિંગ ચાર્જના જાય છે. પણ એની સાથે તમે જ્વેલરી સાથે તમારા ઇમોશન્સ પણ સાથે ખરીદો છો. એટલે તમે તમારા વાઈફને, દીકરાને, દીકરીને, મધરને કોઈ પણ ને કોઈ જ્વેલરી આપી છે તો તેની સાથે ઇમોશન્સ જોડેલા છે એ જ્વેલરી સાથે. અને આપણી સંસ્કૃતિ મુજબ દરેક જણ લગ્ન પ્રસંગ, તહેવાર, વ્યવહારમાં આ વસ્તુ લેતા હોય છે. સેકન્ડ ઇઝ ડિજિટલ ગોલ્ડ. તો ડિજિટલ ગોલ્ડમાં તમે પેટીએમ, ગૂગલ, તનિષ્ક, દેર આર સો મેની સાઇટ કે તમે 2,000, 5,000, 10,000 માં જ્વેલરી ખરીદી શકો છો. દે આર પુટ ધ એમાઉન્ટ અથવા એટલા ગ્રામ ગોલ્ડ ઇન વોલ્ટ. એનો એક ચાર્જ લે છે. ત્યાં પણ સેમ 3% જીએસટી તમારું લાગે છે અને બાકી ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગે છે. થર્ડ ઇઝ ગોલ્ડ ETF. ઇટ્સ અ લાઈક અ ટ્રેડિંગ. શેર માર્કેટમાં જે રીતના આપણે ટ્રેડ કરતા હોઈએ એ પ્રમાણે જ છે. એમાં 1 યુનિટ ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ ગોલ્ડ. તો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એમાં તમારે એક બ્રોકરેજ જાય છે, તમારે એમાં જીએસટી નથી લાગતો. ફોર એક્ઝામ્પલ, તમે લોંગ ટર્મ રાખો છો અને 3 વર્ષે વેચો છો તો તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લાગે છે. 3 વર્ષ પછી વેચો છો તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન લાગે છે. that is around 20%. So I think ઇન્વેસ્ટમેન્ટમાં જો મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તમારે, ઇટ્સ ડિપેન્ડ ઓન એમાઉન્ટ. તમારે કઈ સાઇઝનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારે સાઇઝેબલ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ધ બેસ્ટ પાર્ટ ઇઝ ગોલ્ડ ETF. પણ આપણે ગુજરાતી એટલે હિન્દી અને આપણે હિન્દુ સંસ્કૃતિના લોકો છીએ એટલે આપણે જ્વેલરી સાથે આપણા ઇમોશન્સ પણ જોડતા આવીએ છીએ કે આ જ્વેલરી મેં લગ્ન પ્રસંગે, બર્થડે, એનિવર્સરી, પુષ્ય નક્ષત્ર આવા પ્રસંગે આપણે ક્યાંક ને ક્યાંક આપણા બિલકુલ. એકદમ નજીકના લોકોને આપતા આવીએ છીએ. જી જી. તો જ્વેલરીનો ભાવ તો વધે છે. ઓકે. અને બીજી વાત હું ચોક્કસથી કહીશ કે નો વન કેન પ્રિડિક્ટ કે ગોલ્ડનો રેટ આજે વધશે કે ઘટશે. હમ. જેમ શેર માર્કેટ પ્રિડિક્ટ નથી કરી શકતું, એ જસ્ટ અબાઉટ કે ભાઈ તમે આવું થશે ઓકે. એક લોજિક લગાવી શકો છો. જી, જી, જી. નો કેન પ્રિડિક્ટ કે આનો ભાવ બહુ જ ઉપર જશે કે બહુ જ નીચે જશે. ઓકે. પણ ઇટ્સ ઓલ ટાઈમ ફેવરિટ પ્રોડક્ટ કે નાનામાં નાનું ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અરાઉન્ડ ઓકે. જી બિલકુલ આજનું બિલકુલ. કરો તો 12,500 જી. યુ કેન ગેટ ગ્રામ ગોલ્ડ. બિલકુલ એમાં ઇન્વેસ્ટમેન્ટ ઓલ ટાઈમ ફેવરિટ છે અને બધા એમાં કરવું જોઈએ. બિલકુલ બિલકુલ. સંજયભાઈ, એક બહુ મહત્વનો પ્રશ્ન એ પણ કે અત્યારના સમયમાં રિયલ એસ્ટેટમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરવું એટલે ક્યાંક અત્યારને આમ કહેવાય કે મિડલ ક્લાસ માટે થોડુંક તો ટફ થઈ જ ગયું છે, એમાં કોઈ શંકા સ્થાન નહીં. પણ હાલના સમયમાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું એ કેટલું સેફ છે? સર, પહેલાં પહેલું તો નિર્માણ ચેનલના વ્યુઅર્સને હેપી ન્યૂ યર. હવે ઇન્વેસ્ટમેન્ટ 2 રીતે થાય છે. એક તો પહેલું રિટર્નને કન્સિડર કરવું અને બીજું નેસેસિટી માટે. દરેક માણસનું પોતાનું એક સપનું હોય છે કે ઘરનું ઘર હોવું જોઈએ. હવે એસજી રોડ અને સિટીની અંદર જમીનનો ભાવ એટલા બધા વધી ગયા છે કે ત્યાં લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું અત્યારે થોડી તકલીફ પડે એવું છે. નંબર 1. નંબર 2 કે કન્સ્ટ્રક્શન કોસ્ટ તો લગભગ અહીંયા કરો કે 5 કિલોમીટર આગળ કરો તો લગભગ સરખી જ આવે છે. બરાબર. નંબર 2, હવે એસજી રોડ અને એસપી રોડની વચ્ચેના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એટલા સારા થઈ રહ્યા છે અત્યારે રોડના એના કે જેથી તમે ઓગણજ છે, ગોતા છે, વૈષ્ણોદેવીનો બેક સાઈડનો પાર્ટ છે, ત્યાં આગળ એટલું બધું કન્સ્ટ્રક્શન એટલું રિઝનેબલી થઈ રહ્યું છે કે આવનારા વર્ષોની અંદર એ લોકો જો ત્યાં જે ઇન્વેસ્ટમેન્ટ કરશે એ લોકોને એપ્રિસિએશન 100% મળશે. નંબર 1. નંબર 2, સરકારે જે ફેસિલિટી આપી છે વર્ટિકલ ડેવલપમેન્ટની, એટલે જમીનની કિંમત જે હજી પણ એસજી રોડ અને એસપી રોડની વચ્ચેના ભાવમાં વચ્ચેની જગ્યામાં એટલું રિઝનેબલી છે કે વર્ટિકલ ડેવલપમેન્ટ કરે છે તો એ લોકોને એફોર્ડિંગ થઈ શકે છે. અને એફોર્ડેબલ હાઉસિંગ બી ત્યાં આગળ અત્યારે આજની તારીખમાં બી આટલી મોંઘવારીની અંદર 1 કરોડની અંદર 3 બેડરૂમના ફ્લેટ પણ અવેલેબલ છે. ચોથો મુદ્દો એવો છે કે સિંધુ ભવનથી એક્સટેન્શન. હવે સિંધુ ભવનની અંદર તમને આજે ફ્લેટની કિંમત છે લગભગ 8500 થી 9000નો ભાવ. જેવો તમે એસપી રોડ ક્રોસ કરો એ તરત જ ત્યાં ભાવ છે 4500 થી 5000નો ભાવ. એટલે મારું એવું માનવું છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ જો રિયલ એસ્ટેટમાં કરવું હોય તો હજી બી આ બધા પોકેટ્સ એવા છે
કે જે ડેવલપ થઈ રહ્યા છે. અને બીજું વર્લ્ડ એવું કહી રહ્યું છે કે વેસ્ટર્ન સાઇડ ઉપર ડેવલપમેન્ટ ફાસ્ટ હોય છે અને એનું રિટર્ન પણ સારું હોય છે. બીજું હરેશભાઈ સાહેબે વાત કરી છે કે સેબીનો રિપોર્ટ છે કે 95% એ લોસ કરેલો છે શેર બજારની અંદર. હવે દરેક માણસને કોઈ બી બિઝનેસ છે આ સાઇડ બિઝનેસ છે. એટલે ગોલ્ડ છે, શેર બજાર છે, રિયલ એસ્ટેટની અંદર એટલું બધું એ લોકોને જોવાનું નથી હોતું કે રોજે રોજ બજારમાં પ્લસ માઇનસ થાય. ત્યારે ગોલ્ડ બજાર પ્લસ માઇનસ થાય, શેર બજાર પ્લસ માઇનસ થાય, એટલે લોકોને લોસ થવાના ચાન્સીસ એટલા જ વધારે રહે છે. જ્યારે આજ સુધીના કોઈ એવા રિપોર્ટ કોઈ જગ્યાએ તમે પણ નથી જોયા કે અમે બી નથી સમજ્યા કે કોઈ બી જગ્યાએ કોઈએ રિયલ એસ્ટેટમાં લોસ કર્યા હોય. બિલકુલ. એટલે અત્યારના સમયમાં રિયલ એસ્ટેટમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો જગ્યા અત્યારે તો જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું એ બહુ જરૂરી છે, એમ ને સંજયભાઈ? પરફેક્ટ. ઓકે. અને જનરલી અત્યારે એસજી રોડ થી એસપી રોડ ની વચ્ચે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધારો કે ઓગણજ છે, ગોતા છે, એ બાજુના એરિયામાં હજી જમીનોના ભાવ ઘણા ઓછા છે કમ્પેર ટુ એસજી રોડ. અને જ્યારે મિડલ ક્લાસ ની વાત કરીએ સંજયભાઈ, એ લોકો એમ કહેતા હોય છે કે અમે એસજી હાઈવે કે એસપી રિંગ રોડ અમે અત્યારે તો એ કન્સિડર નથી કરતા. અમારે એવી જગ્યા જોઈએ કે આજુબાજુ પબ્લિક હોય, અમને જો દૂધ લેવું હોય, મેટ્રો પકડવી હોય, બસ પકડવી હોય કે પછી ટેક્સી પણ ઇવન કરવી હોય તો પણ અમને અત્યારે તો એ જગ્યા અમને પ્રિફર કરો કે જે અમે બધી વસ્તુ અમે જોડે રાખી શકીએ કે જોડે હોઈ શકીએ એવી રીતે. સાહેબ, એક તો જો તમે કીધું કે પોપ્યુલેશન, હવે આજે એસજી રોડ ને એસપી રોડ ની વચ્ચે ઓછામાં ઓછા 60 આઇકોનિક ટાવરો અત્યારે આવી રહ્યા છે. હા, એમાં 8 તો અમે પોતે જ બનાવીએ છીએ, સમજો. એટલે આઇકોનિક વર્ટિકલ ડેવલપમેન્ટ થી લેન્ડ કોસ્ટ એટલા વચ્ચે ડિવાઈડ થાય, નંબર 1. નંબર 2, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે બધા રોડ એટલા સારા થઈ ગયેલા છે. ઓલા, ઉબર અને બીજી મેટ્રો, આ બધું કનેક્ટિવિટી એટલી સારી થઈ રહી છે ને કે લોકો છે અડાલજ જાય ને તો અડાલજ થી બી એને કનેક્ટિવિટી મળે છે. બિલકુલ. ઓકે. એવું નથી કે અત્યારે કનેક્ટિવિટીનો ઇશ્યુ હોય. બિલકુલ. એટલે અત્યારે તો જો રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કરવું હોય તો થોડુંક તો સેફ છે, થોડુંક નહીં ઘણું સારું સેફ છે અત્યારે. એવું સંજયભાઈ પણ કહી રહ્યા છે. પણ હરેશભાઈ, એક બાબત મારે એ પણ આપને પૂછવી છે કે અત્યારના સમયમાં યુથ એ જ્યારે શેર માર્કેટ તરફ જે આકર્ષાયું છે એમાં પણ ચલો ઇન્ટ્રાડે ના કરે, પેલું આઈપીઓ અત્યારે તો ભરતા હોય છે કે આ આઈપીઓ આવ્યો તો આપણે મૂકી દઈએ એમાં પૈસા, તો જે પણ હોય. લાસ્ટમાં જે એલજીનો આઈ થિંક તો આઈપીઓ ખુલ્યો હતો, જો હું કદાચ ખોટો હતો કરેક્ટ કરજો, એ વખતે કંઈક 7,000 જેટલું કંઈક રિટર્ન પણ આપ્યું હતું એવી બાબત પણ હતી. એટલે કે જો એમાં કરીશું ઇન્વેસ્ટમેન્ટ તો પણ અમારા માટે સારું છે. જો પછી કોઈક લોંગ ટર્મના અત્યારે જો શેર લઈને બેસી દઈશું તો પણ અમારા માટે સારું છે, એવું ક્યાંક વિચારીને અત્યારે એ લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે. આપ તેને લઈને પણ શું કહેશો યંગર જનરેશન માટે? યુથ ને તો હું એમ જ કહીશ કે યુથ આજના તારીખમાં છે ને એડ્યુકેટેડ છે. એ અમારા એજમાં જે યુથ હતા, મીન્સ અમે જયારે યંગ હતા ત્યારે અમારા પાસે આવી ફેસિલિટી નહોતી, લાઇબ્રેરી નહોતી. કે મને યાદ છે કે મેં મારું સ્ટોક માર્કેટનું કામકાજ આઈ થિંક 83 માં શરૂ કર્યું હતું, 1983 માં. અને 2001 ની સાલમાં મને મારા એક મિત્ર બોમ્બેથી આવેલા અને એમને મને વાત કરી હતી કે હરેશ, તું સ્ટોક માર્કેટ આટલું બધું કરે છે તો આનું તું ટેકનિકલ એનાલિસિસ કેમ નથી કરતો, ટેકનિકલ કેમ નથી શીખતો? તો ઇટ વોઝ સમથિંગ ન્યૂ ફોર મી ઇન 2001. તો અમદાવાદમાં મેં પ્રયત્ન કર્યો શોધવાનો કે કોણ શીખવાડે છે, તો નોબડી વોઝ અવેર ઓફ ઇટ. બધા હસતા હતા. ઇટ વોઝ લાઈક અ બ્લેક સ્પોટ કે ભાઈ આ ફંડામેન્ટલ જ કરાય કે ટેકનિકલ ના કરાય. ટેકનિકલ એવું કશું હોતું નથી. પછી એને મને 3 વર્ષ લાગ્યા, 2001 થી 2004 મને ગુરુ શોધતા 3 વર્ષ લાગ્યા. there were many people જે તમને ખાલી બેસિક થોડું ઘણું સમજાય દે કે ભાઈ આને આ કેન્ડલ કહેવાય, આને આ કેન્ડલ કહેવાય, આને આ કેન્ડલ કહેવાય, બસ એટલું સમજાઈને પછી જતા રહે. પણ ટેકનિકલ કઈ બહુ નાની વસ્તુ નથી. ટેકનિકલ જયારે તમે અંદર ઉતર્યા, એટલે હું જયારે અંદર ઉતર્યો પછી તો ખબર પડી કે ઇટ્સ મોર ડીપર દેન એન ઓશન, મોર ડીપર દેન એન ઓશન. પછી તો એની ગેમ, એની આવડત, એમની ટ્રિક્સ, કઈ રીતના એને તમારે ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ડિફરન્ટ રીતે તમારે એને સ્ટડી કરવાનું, એનું બેક ટેસ્ટ કરવાનું, એનું રીટેસ્ટ વગેરે વગેરે. પછી તો આખા વાર ધોળા થઈ ગયા. કહેવાનો ભાવાર્થ એ છે કે વન્સ યુ રીડ ઇટ, ઇટ્સ નોટ અ સ્પેક્યુલેશન. એ પછી સ્પેક્યુલેશન નથી જો તમને એ વાંચતા આવડે. પણ એ ટેકનિકલ એનાલિસિસ શીખતા તમારું જીવન જતું રહે છે. એટલે 5-10 વર્ષ તો મિનિમમ
તમારો જતો રહે શીખવા માટે. કોઈ એમ કહે છે કે તમે મને આટલી ફી આપો, હું તમને ટેકનિકલ એનાલિસિસ શીખવાડું દઉં. ના, એ તમને ટેકનિકલ એનાલિસિસ નો એક એરા તમને અને શીખવાડશે. હરેશભાઈ એવું પણ હોય છે કે ઘણા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ભાઈ તમે મને 2 લાખ આપી દો, હું 2 મહિનામાં 4 કરીને તમને પાછા આપી દઈશ. એ વાત પણ એ બધી પોન્ઝી સ્કીમ છે યજ્ઞ, એ બધી પોન્ઝી સ્કીમ છે. મહેરબાની કરીને પગે લાગુ છું, આવા બધા સ્કીમ થી દૂર રહેજો. કોઈ ના કરી શકે 2 લાખ ના 4 લાખ, એ પછી ઓપરેટર થઈ જાય. સમજી લેજો 2 લાખ ગયા ખાતે છે. આવી વાતોમાં ક્યારે આવવાનું નહીં. સેબી, NSE બધા ના પાડે છે. અમે આપણા ચેનલ થી ડે 1 થી આપણે આ ના પાડીએ છીએ કે ના, આવી સ્કીમમાં તો ક્યારે નહીં આવવાનું. મેં આ જીવનમાં મને 20 વર્ષ થઈ ગયા ઓલમોસ્ટ તમારા સાથે જોડાય, મેં આજ દિન સુધી ક્યારે આ સ્ટેટમેન્ટ પાસ નથી કર્યું કે તમે મારા પાસે આવો કે તમે મારા કોલથી કામ કરો. હું તમને હું એટલું કહું છું કે બેંકના ઇન્ટરેસ્ટ કરતા વધારે તમને ફાયદો થશે. બસ સિમ્પલ. બાકી આ ડબલ સ્કીમ, પોન્ઝી સ્કીમ આ બધી છે ને લુભાવાની સ્કીમ છે. આનાથી દૂર રહેવું વધારે સારું છે. વાત ચાલે છે કે આજના યુવાને શું કહેવું. આજના યુવા જે છે ને એડ્યુકેટેડ છે, એમના પાસે લાઇબ્રેરી છે, એમના પાસે ગુરુઓ છે, તો એમને તો પહેલા સમજી લેવાનું. આજના યુવા છે ને ગ્રેજ્યુએટ થાય છે ત્યારે બી આ એક ચેપ્ટર છે. અમારા જમાનામાં આ ચેપ્ટર નહોતું સ્ટોક માર્કેટનું. તો હવે ઘણું બધું શીખવાડ્યું છે, ઘણી બધી ચોપડીઓ મળે છે, ઇન્ટરનેટ આવી ગયું છે, ગૂગલ ઉપરથી તમને ઘણું બધું શીખવાનું મળે છે. તમને ડેટા એકદમ ફાસ્ટ મળી જાય છે. અમારા જમાનામાં તો પેપરમાં એટલે બીજા દિવસે અમને ન્યૂઝ મળે, મે બી બીજા દિવસે મળે, ત્રીજા દિવસે મળે, અને અમુક ટાઈમે જે વીકલી પેપર આવે એમાંથી અમને મળે. કહેવાનો મતલબ હાલના તબક્કે તો ધ ન્યૂઝ વિચ કમ્સ યુ કેચ ઇટ ઇમિડિયેટલી. તો સ્ટડી કરીને તમે આગળ વધો. હું તમને કહું છું, યુ આર નોટ ગોઈંગ ટુ લૂઝ યોર ફોર્ચ્યુન, યુ આર ગોઈંગ ટુ મેક યોર ફોર્ચ્યુન. બટ ધ થિંગ ઇઝ તમારે ડિસિપ્લિન સાથે તમારે સ્ટડી કરવું પડશે અને ડેડિકેશન સાથે તમારે આના અંદર તમારે ઉતરવું પડશે. તમારે ડિસિપ્લિન ડેડિકેશન નહીં હોય તો સ્ટોક માર્કેટ તમારા માટે નથી. બિલકુલ. મિહિરભાઈ, જ્યારે તમે ડિજિટલ ગોલ્ડ અને ETF ની તમે વાત કરી, પણ અત્યારે હાલના સમયમાં પણ ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે એમ વિચારતા હોય છે કે ભાઈ ડિજિટલની વાત થઈ રહી છે, ETF ની વાત થઈ રહી છે, એ કદાચ જતું રહ્યું તો અમે શું કરીશું, અમને એમાં નુકસાન થયું તો અમે શું કરીશું. મીરભાઈ, એટલા માટે લોકો એમ કહેતા હોય છે ચલો જ્વેલરી નથી લેવી, પણ 10 ગ્રામ પેલી સોનાની લગડી લઈને મૂકી દઈશું ને તો ચાલશે. આગામી સમયમાં જો અમને કંઈ થયું તો અમે અમારા છોકરા કે છોકરીને અમે આપી દઈશું, તો એનાથી એને જે ગમતું હશે એ બનાવશે. એવું પણ ક્યાંક વિચારીને લોકો ફિઝિકલ જે ગોલ્ડ ઉપર સૌથી વધારે ઇન્વેસ્ટ કરતા હોય છે. આપ તેને લઈને પણ શું કહેશો? 100% સાચી વાત છે. ઇન્વેસ્ટમેન્ટમાં રિયલ એસ્ટેટના ઇન્વેસ્ટમેન્ટ માટે જે સાહેબે વાત કરી એ બહુ જ સાચી વાત છે, પણ એમાં વાત એવી થાય છે કે એક હાથી અને કીડી વચ્ચેની વાત છે. તમે રિયલ એસ્ટેટમાં SG હાઈવે હોય, શીલજ હોય કે હું તો કહું છું વટવા કે વડો હોય કે આખા ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય, પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે ત્યારે ઇટ્સ ગોના સ્ટાર્ટ ફ્રોમ ઇન CR. તમારે કરોડમાં ઇન્વેસ્ટમેન્ટનું સ્ટાર્ટિંગ તમારું ફર્સ્ટ સ્ટેપ આવે છે. ત્યારે ગોલ્ડ કે સિલ્વર કે ડાયમંડ એની વાત આવે તો એ હજારોમાં ચાલુ થાય છે. આપણે ત્યાં કામ કરતા કોઈ સર્વન્ટ કે પ્યુન ઓફિસમાં કામ કરતા એમના વાઈફે પણ એક ચાંદીનું પગમાં ઝાંઝર કે હાથમાં ચાંદીનું ખડું કે સોનાની બુટ્ટી પહેરી હશે. ઇટ્સ અ ઇન્વેસ્ટમેન્ટ લાઈક કે નાનામાં નાનો વ્યક્તિ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. અને જ્યાં રિયલ એસ્ટેટની વાત છે તો તમારે એક પૈસા જોઈએ. શેર માર્કેટની વાત છે તો ઓફકોર્સ તમારી એની પાસે સખત સાહેબે જેમ કહ્યું તે પ્રમાણે તમારી સ્ટડી જોઈએ. આજે 20 વર્ષે પણ એવું એકદમ આટલા અનુભવ પછી એવું બોલી રહ્યા છે કે હું નો વન કેન સે કે હું આટલું રિટર્ન આપીશ, પણ બેંક કરતાં વધુ રિટર્ન તમને મળશે. એકચ્યુઅલ થિંગ એ બહુ જ સાચી વાત કરી રહ્યા છે. બિલકુલ. પણ ગોલ્ડ છે તમારો સહારો છે, તમારો આધાર છે. તમારા ઘરમાં રહેલી સ્ત્રીઓને એ એક ભરોસાપાત્ર વસ્તુ છે કે જેને એમ છે કે મારી પાસે આટલા તોલા કે આટલા ગ્રામ સોનું છે, આટલા ડાયમંડ છે. અને આઈ સજેસ્ટ કે આજના જમાનામાં આપણે ક્યારે એવું વિચાર્યું નહોતું કે ભવિષ્યમાં એવો દિવસ આવશે કે જેમાં આપણે આપણા સ્વજનને મળવા માટે કે હોસ્પિટલમાં ઇઝ ઇન ટ્રબલ તો આપણે જઈ નહીં શકીએ,
અને આપણે ઘરની બહાર 6-12 મહિના નીકળી નહીં શકીએ. Okay. આપણા જન્મ પછી વી નેવર થિંક કે આપણે આવો વિચાર બી કર્યો હશે, પણ કોરોનામાં આપણે એ વસ્તુ જોઈ. ધીસ ઇઝ એકચ્યુઅલ થિંગ. તો ગોલ્ડ અને ડાયમંડ કે સિલ્વર એ એવી વસ્તુ છે કે જે પૃથ્વી પરની ભગવાને આપેલી, આ ઇઝ નોટ એનીવન ક્રિએટેડ, આ ભગવાને આપેલી જેમ જમીન છે. તો આ ઇટ્સ અ ભગવાને આપેલી વસ્તુ છે કે જે કુદરતી બનેલી છે અને જેની વેલ્યુ ક્યારે પણ Okay. જીવનમાં ઓછી નથી થવાની, બિલકુલ બિલકુલ જેમ સાચી વાત છે. જમીનની નથી થવાની. જી. પણ એના માટે તમારે એક મોટું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. ઓકે. જ્યારે તમે 1 ગ્રામ 12,500 આજે ખરીદી શકો, ડાયમંડ તમે 25,000 1 કેરેટ, 30,000 1 કેરેટ ખરીદી શકો. સો આઈ થિંક ધીસ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ થિંગ Okay. કે જેમાં તમારા ઇમોશન પણ Okay. સચવાય છે, તમારું ફેમિલી પણ ખુશ થાય છે જી. અને તમારું સારું ઇન્વેસ્ટમેન્ટ થાય છે. ઓકે સંજયભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન. કોમર્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવું મહત્વનું છે કે પછી રહેણાંક જે પ્રોપર્ટીમાં અત્યારે કરવું એ બહુ જરૂરી છે? જો પહેલામાં પહેલો સવાલ એક આવે કે માણસને પોતાનું જો ઘર બનાવવું હોય તો રહેણાંકમાં પહેલા ટ્રાય કરે છે લોકો, પછી પોતાનું ઘર થયા પછી એ લોકો કોમર્શિયલ પર સ્વિચ ઓવર થાય છે. એટલે રિટર્નની વાત જોવા જઈએ તો કોમર્શિયલમાં રિટર્ન બહુ સારું મળી શકે છે. આજે તમે જે કોમર્શિયલમાં ધારો કે અત્યારે સમજો કે 10,000 રૂપિયાથી 12,000 રૂપિયા જે એ શોપનો પર સ્ક્વેર ફીટનો રિટેલનો ભાવ છે શોપનો, એ તમારે વર્ષ 1.5 વર્ષ પછી તમને મિનિમમ 18%થી 20% રિટર્ન આપશે ને આપશે. જી. અને સાથે જ્યારે નવી જે હાઉસિંગ પોલિસી છે અને તેનાથી અત્યારે સામાન્ય લોકોને રોકાણકારોને શું ફાયદો થશે? ના, એમાં તો કેવું છે અત્યારે હાઉસિંગ પોલિસી થયાથી શું છે, લોન બહુ ઇઝીલી અવેલેબલ થઈ ગઈ અત્યારે. ઓકે. એટલે દરેક માણસ અત્યારે જો નાનામાં નાનો માણસ હશે ને એની બી મિનિમમ સેલરી 20,000 થી 25,000 રૂપિયા તો હશે ને, ઘરમાં 2 જણ જો વર્કિંગ હોય ને તો એ લોકોને 40-50 લાખ રૂપિયા તો આરામથી લોન મળતી હોય છે. જી. એટલે એ લોકો બી નાની વસ્તુ બી બે ભેગા થઈને બી એક શોપ લેતા હોય છે. અમારે ત્યાં આગળ એવા બી કેટલાક લોકો ઇન્વેસ્ટ કરવા વાળા આવે છે કે 3 જણા ભેગા થઈને એક શોપ લે, વરસ થાય પછી લોકો એને વેચી દે તો 18% 20% રિટર્ન આરામથી એ લોકોને મળે છે. બિલકુલ બિલકુલ બિલકુલ. અને તેની સાથે હું ફરી એકવાર આપ સૌને એક નમ્ર વિનંતી કરું છું કે જે પ્રમાણે મિહિરભાઈએ પણ કહ્યું કે ના જે પ્રમાણે ગોલ્ડમાં અત્યારે લોકો જે ફિઝિકલ ઉપર જે સૌથી વધારે આગળ વધી રહ્યા છે, પણ તેની સાથે જે ડિજિટલની પણ તેમણે વાત કરી એ બાજુ પણ અત્યારે હાલ તો તેમણે જે પ્રમાણે સલાહ આપી ત્યાં થોડું ઘણું પણ આગળ વધવું જરૂરી છે. અને હરેશભાઈએ પણ જે કહ્યું કે અત્યારના સમયમાં સમજી વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરવું અને એજ્યુકેટેડ પીપલ છે અને તેની સાથે રિસર્ચ કરીને ઇન્વેસ્ટ કરવું પણ બહુ જરૂરી છે. તેની સાથે સંજયભાઈ પણ ક્યાંક કહ્યું કે ના અત્યારે રિયલ એસ્ટેટની વાત કરવામાં આવે તો રિયલ એસ્ટેટમાં પણ પોલિસી ઘણી બધી સારી એવી છે, પણ તેની સાથે તેમાં પણ સમજી વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરવું એ બહુ જરૂરી છે. હવે આગામી સમયમાં જાહેર જનતા હવે કેવી રીતે અત્યારે સુધી આગળ વધે છે, પણ મહેરબાની કરીને જે પણ કોઈ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરો એના એક્સપર્ટની એડવાઇસ લેવી એ બહુ જરૂરી છે અને તેના વગર આગળ ના વધતા. તેની સાથે મિહિરભાઈ, હરેશભાઈ અને સંજયભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.